વાડી ફડનીસ રોડ યુવક મંડળના ગોવિંદાઓની ટીમ દ્વારા છેલ્લા 3 વર્ષથી સાળંગપુર શ્રી કષ્ટભંજન દેવ મંદિર ખાતે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવે છે। જન્માષ્ટમી પર્વની સમગ્ર દેશ દુનિયામાં ભારે ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે। સાથે જ હવે મુંબઈ બાદ વડોદરા શહેરના વાડી ફડનીસ રોડ યુવક મંડળના પ્રમુખ રાજ દરવેની ગોવિંદાઓની ટીમને છેલ્લા 3 વર્ષથી કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે દહીં હાંડી મટકી ફોડ માટે આમંત્રણ આપવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ ફડનીસ રોડ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે નંદોત્સવ મહોત્સવ અંતર્ગત રવિવારે કષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે મટકી ફોડ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જ્યાં 5 જગ્યાએ દહીં હાંડી મટકી ફોડ કાર્યક્રમ માટે આમંત્રણ મળતા ત્યાં 120 જેટલા ગોવિંદાઓની ટીમ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ બાદ કષ્ટભંજન દેવ મંદિર ખાતે હનુમાનજીના દર્શન કરી વાડી ફડનીસ રોડ યુવક મંડળની ટીમ વડોદરા આવવા રવાના થઈ હતી। लहरों से डर कर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती। नन्ही चींटी जब दाना लेकर चलती है, नन्ही चींटी जब दाना लेकर चलती है, चढ़ती है दीवारों पर 100 बार फिसलती है, लेकिन हर बार उसकी मेहनत नाकाम नहीं होती। कोशिश करने वालों की कभी हार नहीं होती। बोलो श्री कृष्ण कन्हैया लाल की। आज रोज कृष्ण जन्मोत्सव निमित्ते श्री कष्टभंजन देव साळंगपुर मंदिर खाते खूब भव्य उजवणी કરવામાં આવી છે। જેમાં સ્વયં ગોવિંદા પ્રતાપ વાડીથી જે મટકી ફોડની જે ટુકડી આવી છે તેમને 5 મટકી ફોડીને સન્માન કર્યું છે। આ પછી તમારી ટીમ ક્યાં જવાની છે? આ કાર્યક્રમ સમાપ્ત કરીને વાઘોડિયા રોડ પર જન્મોત્સવની નિમિત્ત ઉજવણી કરવામાં આવી છે। ત્યાં આગળ મટકી ફોડનો કાર્યક્રમ કરવામાં આવશે।